કોણ લાવ્યું એમ બેટા? બંસી દીદી કહેવાય, બંસી બેન કહેવાય. બંસી બેન લાવી. શું કહેવાનું? બંસી દીદી લાવી. હા, બંસી નહીં કહેવાનું, બંસી દીદી લાવી એમ કહેવાનું. હા, જો હવે આવ્યો. એ જો મોબાઈલ પાડ્યો મારો? કોને પાડ્યો? હે? પાડ્યો. બાપુએ પાડ્યો? બાપુને હું ગોતી તારી આવી. બેઠી છું. ખાનો મેલો બે છે. તે પાડ્યો, મેં નથી પાડ્યો. જવાની આને જોવો તમે. સારું લે. આ તમારે સેવ મમરા નાખી દઉં. હા, તે વાંધો નહીં. અને જો ડુંગળી દડો નાખું ને હા. તો ટીકો મારીને ખાઈ લેજો. હા, વાંધો બરાબર? અને પાણી બે બોટલ ભરી છે. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહેશો? તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો, સરસ મજાનો સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો, આજે આપણે જવાનું છે બહાર, ફિટિંગમાં જવાનું છે. એટલે મેડમ અમારે જો ટિફિન તૈયાર કરી રહ્યા છે. જય માતાજી બધાને, કેમ છો? મજામાં? મજામાં જશો. આજે જો ટિફિન બનાવી નાખ્યું છે સરસ મજાનું. બહુ જાજુ નથી બનાવ્યું, કેમ કે સવારમાં બહુ ટાઈમ ન હોય જાજુ. એટલે બેયને ટિફિનનું તો બહુ ભાવે છે બાપ દીકરાને. જલ્દી બની રહ્યો ઘરને. ના પણ રાતે જો કાલ તો ખબર જ છે બહાર ગયા હતા એટલે કઈ શાક હતું નહીં એટલે રાતે ટમેટાનું કર્યું. તમે પાછું 9 વાગે કીધું કે મારે બહાર જાઉં ફિટિંગમાં, તો પછી ઘરમાં બટેટા હોય, રીંગણા હોય બહુ. તો કેવું સારું છે બટેટાનું શાક, રોટલી. આ ગુંદા કોણ સવારમાં તમને કરે? ભાઈ કોઈ નાસ્તામાં આમે ટિફિન નું ખાવાની મજા આવે. તમને ટિફિન દુકાન મજા જ આવે છે. રોટલી ઓલી દીધી કેવી ભેગી એમ. ભેગી થઈ અને જાય. સવારમાં નાસ્તામાં તમને પૂરી ખવડાવી દે. સારું જ કહેવાય ને. સારું જ મને કે મજા નથી તોય સારું લે. આ તમારે સેવ મમરા નાખી દઉં. હા, તે વાંધો નહીં. અને જો ડુંગળી દડો નાખું ને તો ટીકો મારીને ખાઈ લેજો. હા, વાંધો બરાબર? અને પાણી બે બોટલ ભરી છે. અને છાશનું શું કરું? સાસનો બાટલો નાનો એવો ભરી નાખો. તમને થેલી લઈ લેજો ને, હા, તે એમ કરશો. હાલો, કેમ કે ઠંડી નહીં રહે, ઓલી ગરમ થઈ જાય. વાંધો નહીં. મને યા તો હાલો બપોરે નહીં પણ સાંજે મળીએ હવે કાં? યા તો હાલો મિત્રો, હવે અત્યારે આપણે જવાનું છે ફિટિંગમાં. આપણે બાજુનું ગામ છે ને ફિટિંગમાં જવાનું છે. ને તમે ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો પાછા. હાલો પછી પાછા મળી. મિત્રો, અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ, કારણ કે આજે આવવામાં થોડુંક મોડું થઈ ગયું. કામ પતાવવાનું હતું એટલે બહુ મોડું થઈ ગયું. અને અહીંયા આવીને સીધું જમવાનું તૈયાર છે. ભૂખ્યા થયા છો ને? બહુ એટલે બહુ થાકી ગયા છો આજ તો? થાકી થઈ ગયા એટલે એની વાત કરવામાં. હા, એટલે હું તૈયાર રાખું. એટલે આવતા રેડું ન નાખીને મેં કીધું. એટલે ખબર પડી ગઈ એમ ને. બહુ ખબર પડી ગઈ મને. બંસ બેન, તમે શું કરો છો? બસ એ શું કરે, કામ કરે. કેમ આજ કઈ કામકાજ નથી તમારે? નહીં કા તારે તો વેકેશન ક્યાંનું છે? સ્કૂલ પરીક્ષા પછી ક્યાં થયું સ્કૂલમાં? ઠીક એવું છે એમ ને. કોલેજ તો આવશે ને બંસી. તો હાલો હવે જમવાનું કાઢો છો. જમી લીધું, કાઢો જમી લીધું. ક્યાં છે? જો સરસ મજાનું છે, રીંગણાનું શાક છે, ખીચડી, દહીં અને આ શું છે? ન લાગે આ રોટલાનું શાક, રોટલાનું શાક ને ભાખરીનું. ભાખરીનું શાક છે. ઠીક, ભાખરીનું શાક કરી નાખો ને મજા આવે ખાવાની. તમે બપોરે તો બહુ મજા આવી ટિફિન માટે. મજા આવી હતી. તો હાલો હવે આપણે પહેલા હવે જમી લઈએ, કારણ કે આજ કઈ એટલી બધી થાકી ગયા છે. મીઠું ઓછું હતું કે મીઠું મોડું હતું આવ. તીખું મોળું મીઠું મોળું હતું? એ મને ન ખબર પડે. તો શું ખબર પડે તો તમને ખાવામાં? આમ તો બહુ ખબર પડે. આ તો ખારું થઈ ગયું ત્યારે તમારે ઓલું જ નહીં, મગજમાં જ નહીં લેવાનું. વાંધો તો ખબર પડે. હવે મને ખાવા દે ઘડી. હા, એટલા બધા ભૂખ્યા થઈ ગયા. ખાવા મિત્રો, અત્યારે જો અમારે દવુભાઈ આવી ગયા છે, કપડા નવા પહેરીને. આ મેગી હવે થઈ છે બેટા? દવા નવા મેગી આવી છે. ઊંધું તો કેટલું છે? હા, એ બતાવો જોઈએ. જો આ મેડમ અમારે બે ગયા છે. ન્યા જાવ બાબુ પણ જાવ તો તારા વિડીયામાં આવી જા. મેડમ તો બી છે ને દાદા? ગરમીના. ગરમીના બે ગયા છે. તો ગરમી નહીં, મારે નથી શીખવું. હા, મેં વિયો દાદા તું એને એમ કે એની હામું કરો એમ કહે છે. એની આમ નથી કરવો મારે. હા, મને બતાવો. તને બતાવું હોય તો તું આમ વિયો તો તાર બાબુ પાવ્યો છે. બતાવું જા. નથી બતાવું જા. હા, જો હવે આવ્યો. મોબાઈલ પાડ્યો મારો? કોને પાડ્યો? હે, બાબુએ પાડ્યો? બાબુને ગોતી આવી. બેઠી છું. ખાનો મેલો બે છે. તે પાડ્યો, મેં નથી પાડ્યો. જો આને જોવો તમે, એનો મગજ જોવો તમે, તેજ કેટલો છે. શીબલા સીતું આ ગરમી બહુ છે કે નહીં? આજ બહુ ગરમી છે. આ દત્તર થવાનું 2 દિવસ આમ બહાર છે પાવાનું. જો આ બાબુનું ને દીકરાનું ખેલ જોવાની મજા આવે ભાઈ. જો દઉં
બાબુ પાછા મારશે હો, પટે પટે. હે રોવા મળી ને સાની રાખ હવે એને કે સાની રહી જા કે ઈ તો ઉપર તો મારે છે નવરીને. જો દઉભાઈ ચોકલેટ કઈક લઈ આવ્યો છે. કોણ લાવ્યું એમ બેટા? બંસી દીદી કહેવાય કે બંસી બેન કહેવાય? બંસી બેન લાવી. શું કહેવાનું? બંસી દીદી લાવી. હા બંસી નહીં કહેવાનું, બંસી દીદી લાવી એમ કહેવાનું. કોણ લાવ્યું? આમ જો કોણ લાવ્યું છું? કોણ લાવ્યું હો ને ચોકલેટ? કઈ ચોકલેટ છે દઉં? બબલી કે ડબલી બબલી કે ડબલી છે. કોણ લાવ્યું છું આપણે? બંસી લાવી હતી. ઠીક. તાર બાબુ ને દીદી નહીં એને ખાધી કોટાડી નો. હે દીદી થી દે તો મને દે તો મને તો દે પણ હો. દે તો ખરા તે એના માટે આપણને. તને દે તું એને વાય નહીં વધવાની. ના ના એમ કઈ ગાંડી નથી. તું દઈ દે ને, તું દઈ દે ને. બાબુ દે ને મમ ખાવા દે ને એમાં ચોકલેટ. બધાને કહી દે આમ તો દઉં એ દઉં બહુ દઉં એ દઉં એમ કેતો હાલો બધે ચોકલેટ ખાવા. હાલો ચોકલેટ ખાવા કે મિત્રો અત્યારે જો વાગ્યા છે 11:30 વાગી ગયા છે અને મેડમ બધી સાફ સફાઈ કરે. માણા દિવસે કરે એને બદલે રાતે મંડાઈ ગઈ. એવું કઈ નથી દિવસના આને દીવું ગયો આપણે હોવાનો ટાઈમ છે જો તમે 11:30 છે રાતના અને આને હવે છે ને હમણાં તબિયત સારી નથી ને એટલે કઈ લૂછવાનું ફેર જ નથી. બરાબર હવે થોડું થોડું સ્વચ્છ અભિયાન ચાલુ કરવું જોઈએ. સ્વસ્થ અભિયાન. તારો સ્વસ્થ અભિયાન તો જોઈ લીધું સામે ઝાડા બાટી ગયા. એટલે જ કહું છું ઝાડા 2-3 દિવસથી લેવાના જ નથી એટલે થઈ ગયા છે મને ખબર છે. દાદા રૂમમાં આવશે ને દાદા રૂમમાં આવશે તરત કે આ ક્યાં ઝાડા બાટી ગયા. દાદાનું કહી દે ને દાદાને ખબર છે દાદા કઈ બોલતા જ નથી એને ખબર છે નીતાને મજા નથી એટલે કઈ બોલે જ નહીં નકર તો થઈ ગયું એને ખબર હોય ને. બરાબર. એટલે અમારે કાલથી કરવાનું જ છે થોડું થોડું સારું. પછી ઉનાળો થોડોક જાય એટલે પછી પાછા કામે આને ચાલુ કરી દઈએ ને. કરવો જ પડે ને તો કામ બધાને કરવા પડે તો જ ભેગા થઈ ગયા બ્લાઉઝ લે પણ આમાં મજા નથી તો કોઈ શું કરે મારે કરાગ હોય બધા એમ ખબર છે. સરસ લે હવે સારું થઈ ગયું ને. સારું લાગે છે તમને? આમ તો જોવામાં સારું લાગે. સારું હોય તો આપણે બેઠા ન હોય પૂતાય ન હોય. હવે આપણને છે ને આપણે થાકી ગયા છે. સાચી વાત છે તમે થાકી જ ગયા હોય આ ફિટિંગમાં ગયા હતા એટલે ટિફિનનું ખાઈને થાકી તો છે ને વેલા હેર હુઈ જવાય. હુઈ જ જવાનું છે. તો મિત્રો આજે હાવ થાકી ગયા છીએ અને આજનો વિડીયો છે આપણે એડિટિંગ કાલ કરવાનો છે. હવે સીધું આપણે હુઈ જ જવાનું છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય.